નવસારીમાં રેલવે ફૂટ ઓવરબ્રિજ તોડવાની કામગીરી સાથે વલસાડમાં પણ ગટર ફિટ કરવાની કામગીરીની શરૂઆત થવા જઈ રહી છે, જેને કારણે 25 થી 26 મે દરમિયાન 11 જેટલી ટ્રેનોને અસર થવા સાથે 2 ટ્રેન રદ કરવામાં આવી છે, ત્યારે અન્ય ટ્રેન પણ વિલંબિત સમય પ્રમાણે ચાલશે. નવસારીમાં રેલવે ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરીને કારણે આગામી 2 દિવસ સુધી મેગા બ્લોક રહેશે. વલસાડ અતુલ વચ્ચે ગટર ફિટ કરવાની કામગીરી પણ થઈ રહી છે, જેથી બ્લોકની અસર 25, 26 અને 27 મે દરમિયાન 11 ટ્રેનોની સેવા પર પડશે. આ કામગીરીને કારણે રેલવે વિભાગ દ્વારા વલસાડથી ઉમરગામ અને ઉમરગામથી વલસાડ વચ્ચે દોડતી 2 ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. અન્ય ટ્રેનો તેમના નિર્ધારિત સમયથી 30 મિનિટથી લઈને 1 કલાકથી 50 મિનિટ સુધી મોડી દોડશે. જ્યારે દાદર પોરબંદર એક્સપ્રેસ 20 મિનિટ મોડી ચાલશે. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ મોડી પડશે. જ્યારે અમૃતસર મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 1 કલાક 50 મિનિટ મોડી દોડશે. બીજી તરફ જમ્મુ તાવી બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ પણ 1 કલાક 30 મિનિટ મોડી ચાલશે. તો આ મેગા બ્લોકની અસર મુંબઈ અને દિલ્હી જતી ટ્રેનો પર પણ પડશે. ત્યારે આ સમય દરમિયાન રોજિંદા અપડાઉન કરતા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.